ભુજમાં આવેલ દેસલસર તળાવ દયનીય હાલતમાં છે। ભુજ નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા તળાવની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ ફરીવાર તળાવમાં જળકુંભી ઉગી નીકળી છે। સમગ્ર તળાવમાં ફરી એકવાર ઝેરી વનસ્પતિ જળકુંભીનો પેસારો થઈ ગયો છે। ભુજમાં આવેલ રાજાશાહી સમયના ઐતિહાસિક દેસલસર તળાવની ભારે અવદશા જોવા મળી રહી છે। ભુજ નગરપાલિકા દ્વારા દેસલસર તળાવના બ્યુટિફિકેશન માટે મોટી વાતો અને જાહેરાત કરવામાં આવી હતી। ભુજ નગરપાલિકા દ્વારા દિલ્હીની સંસ્થાની મદદથી તળાવમાંથી જળકુંભી દૂર કરવામાં આવી હતી। જો કે હાલ તળાવમાં ફરીવાર જળકુંભી ઉગી નીકળતા ભુજની જનતામાં રોષની લાગણી ફેલાઈ છે। પ્રજાસત્તાક દિન નિમિત્તે ભુજ ખાતે એક રેલી યોજીને દેસલસર તળાવ બચાવવાનો સૂત્ર પોકારવામાં આવ્યા હતા। ખાસ કરીને દેસલસર તળાવ જાગૃતિ અભિયાન અંતર્ગત આ વિસ્તારના લોકો અને સામાજિક કાર્યકરો દ્વારા રેલી યોજવામાં આવી હતી। ખાસ કરીને ભુજ નગરપાલિકા દ્વારા દેસલસર તળાવ બાબતે બેદરકારી દાખવવામાં આવતી હોવાનું જણાવીને હવે આ તળાવની દશા સુધારવા માટે આંદોલન કરવું પડશે તેવું આગેવાનોએ જણાવ્યું હતું। સૌપ્રથમ તો હું આજના કાર્યક્રમના આયોજક ભાઈ શ્રી મોહમ્મદભાઈને એક રાજકીય પાર્ટીના આગેવાન, એક સામાજિક કાર્યકર્તા તરીકે એમણે જે ભુજના નાગરિક તરીકે જવાબદારી નિભાવી છે એના માટે એમને અને એમની સમગ્ર ટીમને, ઇમરાનભાઈ રાઠોડ, બીજા જે સાથીઓ છે એમને સૌને અભિનંદન આપું છું। દેસલસર તળાવના મુદ્દા ઉપર 1992ની અંદર શાળાના બાળકોને લઈ અને એક રેલીનું આયોજન કર્યું હતું। ત્યાર પછી કન્ટિન્યુ ઘણો સમય સુધી આ દેસલસર માટે લડાઈ લડી, પરંતુ કોઈ જ ઉકેલ ના આવ્યો અને છેલ્લે દેસલસર તળાવ સાથે નગરપાલિકાએ છેતરપિંડી કરી છે એવું સ્પષ્ટપણે દેખાય છે। નગરપાલિકા સાથે તળાવને ડેવલપ કરવાવાળી સંસ્થાએ છેતરપિંડી કરી એવું નિવેદન પણ આવેલું છે। ત્યારે આજે ફરી એક અપેક્ષા અને આશા જાગી છે કે આ જે કાર્યક્રમ આજે શરૂ કરવામાં આવ્યો છે એ કન્ટિન્યુ ચાલુ રહેશે અને હવે દેસલસરને આજે 76મા સ્વતંત્ર દિને પ્રણય લઈએ છીએ બધા સાથીઓ સાથે મળીને કે હવે દેસલસરની આઝાદી માટે એક લડાઈ થઈ જશે। તળાવની અંદર પ્રશાસન અને સામાજિક લોકો છે એમની આગેવાની અને એમની સમજ આપી કે ભાઈ તળાવની અંદર ઘણું બધું નુકસાન થઈ શકે એમ છે લોકોને। એની અંદર કાચ છે, જીવજંતુ છે, એટલે કોઈ પણ લોકોને ઈજાગ્રસ્ત થાય કે લોકોને તકલીફ થાય એવું ના થાય એના માટે આ એક તમારું જે કાર્યક્રમ આજનો છે એના ઉપર થોડોક વિચાર કરજો, એટલે એમને માન આપી અને અમે આજનો એ કાર્યક્રમ મુલતવી રાખ્યો છે। પરંતુ આગામી દિવસોમાં એવા અનેક કાર્યક્રમો આ દેસલસર તળાવ માટે આગામી 26મી જાન્યુઆરી સુધી કન્ટિન્યુ ચાલુ રાખશો। મોહમ્મદ હુસૈન, હું આમ આદમી પાર્ટીનો મહામંત્રી ભુજ તાલુકાનો। આજરોજ અમે સૌ આગેવાનો, સામાજિક આગેવાનો અને બધા પાર્ટીના કાર્યકર્તાઓ અહીંયા હાજર રહ્યા છીએ ને અમે 16 તારીખના કલેક્ટર ઓફિસે ને નગરપાલિકાએ દઈ આવ્યો હતો કે ભાઈ આ જે તળાવજી છે તેને સાફ કરો। 10 દિવસ ત્યાં કોઈ જાતનો અમને રિસ્પોન્સ નથી મળ્યો। એના પછી પર 2 વખત અમે ત્યાં જઈને મુલાકાત કરી આવ્યા કે ભાઈ કોઈ જાતનો કામગીરી કરવામાં નથી આવી, તો જો હજી સુધી કામગીરી કરવામાં નહીં આવે તો એનાથી પર મોટો આંદોલનની અમે તૈયારી રાખશું। દેસલસર તળાવની સફાઈની જ્યારે ઝુંબેશ ઉપાડી છે અને એ ઝુંબેશમાં જ્યારે નગરપાલિકા આ વિસ્તારનો જ્યારે એને આપણે ઓરમાયું વર્તન કરીએ છીએ મિત્રો, જેમ હમીરસર તળાવના બ્યુટિફિકેશન માટે કરોડોનો ખર્ચો કરવામાં આવે છે, તો અમે પ્રશાસન અને નગરપાલિકાને એ જ પૂછીએ છીએ કે શું દેસલસર તળાવની ભુજની આન બાન શાન નથી? અહીંયા રહેતા તમામ નાગરિકોને આજુબાજુ જે આટલી બધી ગંદકી ફેલાઈ રહી છે અને આ તળાવને જે ઓવરફ્લોના લીધે આજુબાજુ જે ગંદકી ફેલાઈ છે એ સમયે અને નગરપાલિકાની જે ભુજનો આખો કચરો જે આ તળાવમાં આવે છે, જે ગંદુ પાણી ગટરનું ને એ ઠલવાથી આજુબાજુના લોકોની સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાની થઈ શકે છે। એના લીધે અમે નગરપાલિકા અને કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે। કલેક્ટર સાહેબ પ્રાંતને મળવાનું કીધું હતું। ભુજ નગરપાલિકાના પ્રાંત તરીકે જે સાહેબ છે એમણે કીધું કે મને આના માટે આ તો ટેન્ડર બહાર પડવું પડે અને સાફ કરશો એવો એકદમ વાહિયાત સવાલો જવાબ આપી અને આ મુદ્દાને ટાળ્યો છે। અત્રેથી અમે ભુજ નગરપાલિકાના જે ભુજના જે એક અનમોલ જે દેસલસર તળાવ છે, જે તળાવને બાંધવા માટે જે તે સમયે મહારાવશ્રીએ એમણે ખૂબ જ ખર્ચો કરેલો છે અને આજના ભુજની આન બાન શાન પૈકીનું એક તળાવ છે, એને જો સાફ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં લોકો સાથે રહી અને રાજકીય પાર્ટી સાથે રહી અને આ તળાવને એકદમ સાફ કરવા માટે અમે અમારો તન મન ધનથી અમે આપશું અને જરૂર પડે તો જલદ કાર્યક્રમો આપી કોઈ પણ હિસાબે હમીરસર દેસલસર તળાવને સાફ કરવામાં એવી અમારી તેત્રી ડેમ છે। અને આપના માધ્યમથી આપણે જણાવ્યું છે આપણે પ્રશાસનને નું અમે ધ્યાન દોરવા માંગીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવે, અન્યથા અમારે જલ્દ કાર્યક્રમ આપવા પડશે।